હા, આપણે ભજનની એક એક દોડી મારવાની છે એટલે બધાયનો વારો આવી જાય આવું આપણે અહીંયા નક્કી કરીને બેઠા છે. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય. ખોડિયાલ માતની જય. अपने अपने माता पिता गुरुदेवनी जय. स्वर्गवासी आत्मानी जय. वेलनाथ बापूनी जय. કે આપણે ઓમ તો દાન પુન આપણાથી થતું ના હોય. અત્યારે બધા કામ ધંધામાં જ હોય જાજા ભાઈ ગયો તો કે વાથી વા ટાઈમ ને નવરો હોય તો મોબાઈલ લઈને બેઠા હોય. એટલે થોડુંક આ બધામાં ધ્યાન દેશો ને તો આવનારી પેઢી પણ કંઈક શીખશે. તો આ હાલશે, નકર નહીં હાલે. મોબાઈલમાં પડ્યા રહેવો તો આ નહીં હાલે. એટલે મોબાઈલમાં જોવાનું જોવો, ના જોવાનું ના જોવો. મારું તો એટલું જ કહેવાનું છે સમાજને કે રામ નામ કી ઔષધિ ને કરી નીતિ से खाए. राम नाम की ઔષધિ ने કરી નીતિ से खाए. અંગ પીડા જેને આપે નહીં તેને મારો पापी ना हो 10 गांव. उस 10 गांव को आग लगा दीजिए. जाना हो मेरे राम का नाम. કે જલમવાનું પણ રામનું નામ લઈને, મરવાનું પણ રામનું નામ લઈને છે. કે જ્યારે બાળક રહ્યું ને એ માના ઓદરમાં હોય ને ત્યારે એટલું કહેતો કે હે ભગવાન, તું મને આમાંથી મુક્ત કરાવ, હું આખી જિંદગી તારું જ નામ જપીશ. પણ ના, એવું નથી થતું. માણસ આ દુનિયામાં આવી જાય છે અને આનું બધું જોવે છે. પછી એવી રીતના જાતા જાતા આ મોબાઈલને, ઇન્ટરનેટને એ અત્યારે આવી ગયું છે ને, એ બહુ અત્યારે વહમું છે. અત્યારે 2 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક જેને જોવો એને એ બધા આમાં જ હોય અત્યારે મોબાઈલમાં જ. તો ખાય નકર ખાય નહીં. લ્યો હવે આ શું કરું? તો એવું સમજવા જેવું છે. અને ધૂન ને ભજન બેયનું વર્ણ એકમાં જ થઈ જાય છે. એવું જ છે. એ મહેલ મોટા ને મન જેના સાકડા રે. મહેલ મોટા ને મન જેના સાકડા રે. મોટા મન રાખજો ભાઈ. નામ
જો જો અંદર મેલા ને પારતી તે ઉજડા રે જોજો એ અંદર મેલા ને પારતી તે ઉજડા રે નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે જેના મુખમાં ને રામનું નામ છે રે એ કોઈ જાતો ના એવા ને આંગણે રે આવે એ કોઈ જાતો ના એવા ને આંગણે રે ઉસ્તાદ જો એ જમ જેવા મેં પાન જેને આપ્યા રે એ જમ જેવા મેં માન જેને લાગતા રે એ જેની વાણી માં નહીં આદર ભાવ રે એ જેની વાણી માં નહીં આદર ભાવ રે જો એ કોઈ જાતો ના એવા ને આંગણે રે કાઈ નથી ભાઈ ને એ કોઈ જાતો ના એવા ને આંગણે રે જો તમ તમારે ઈ મજા આવે ધર્મદામાં જાણું છો બધું ઉસ્તાદ
જેમ કે આમાં કે જિંદગી ગમ છે એક ભાઈની ફરમાઈશ છે લેવી જ જોશે. ના ના લઈ લે આપણે વાંધો નહીં. હે મને સાગર જેવા સંત મળ્યા મારે ગિરનાર જેવા સંત મળ્યા મારા હે મારા એવા ઠાકોર સમાજ ને સંત મળ્યા મારા વેલનાથ બાપુ સંત મળ્યા જોજો મને સાગર જેવા સંત મળ્યા બાબાજી તારે સંત મળ્યા મને સાગર જેવા સંત મળ્યા મને કરુણાને કોઈ પાર નથી
બાપુની જય. હજી આપણે બીજા પણ કલાકારોને સાંભળવાના જ છે. આપણે બધાને આવ્યા ને બધાને અત્યારે આપણે એક વાત કરી હતી કે બધાને સમાવી લેવાના છે. ભલે નાનો હોય કે મોટો હોય, પણ એ અહીંયા જે કલા કરે ને એ એનું મન જાણતું હોય કે આપણે આ 500 માણા કે 1000 માણા વચ્ચે કેમ બોલવું, હું બોલું, અવાજ નીકળશે નહીં નીકળે. એટલે આ બધી કલા છે. પણ મારી તમને બધાની એક જ વિનંતી છે કે જો આવનારી પેઢી તમારા બાળક માટે જો સારા સંસ્કાર તમારે લેવા હોય ને, તો હું તો તમને એટલું જ કહીશ કે તમારા બાળકને ફોન ના દેતા, તો પેઢી આગળ આવશે ને તો આ ભજન ને આ બધું આ સંતવાણીની રહેશે. નકર આગળ જતા 2025 માં 26 માં હું થાય કઈ ખબર તો પડશે નહીં. બરોબર, એટલે આટલું તમે બધે કરજો. બાકી બોલો ગિરનારી વેલનાથની આ સમાજ આ બોલો વેલનાથ બાપુની. હા, બેને જે મેં કહ્યું હતું એ પ્રમાણે જ આપણે ગમતું અને આપણને લાગે એવું બહેને આપણને કીધું છે. વેલનાથ બાપુ પણ આવું જ કહી ગયા છે શું કરીએ છે શું, આ બધું વિચારવાનું છે. હવે આપણે ભજનના દોરની અંદર હવે ભજનની સરવાણીની અંદર આપણા જૂના અને જાણીતા આ ગામના જેને કંઈ હા કે જેને નાનપણમાં અમારી હારે આનું નાનપણ એ નાનપણમાં ઘણી સિદ્ધિ મેળવી લીધી હોય એવી અમે તો કિલોમીટરના પાણા કહેવાય કે રાહ બતાવી, પણ અમે ન્યા પડ્યા છે. અને રવિભાઈ અને મુકેશભાઈ એ ઘણું કરી ગયા. અને એ ભજન સંતવાણીમાં જેને કહેવાય કે અત્યારે જે કાંઈ યુગ પ્રમાણે સંતવાણી હાલે છે એમાં એ પરોવાઈ ગયા છે. અને એમાં એ વિશેષ ને વિશેષ આગળ આવે એવી આપણી બધાની મનોકામના એવી છે. તો હવે અત્યારે આપણે જેને કહીને કે જેના ઘરે કાંઈક બધું ખર્ચ કરવાનું કાંઈ આદરું હોય અને રસોઈ બનાવવાની હોય અને એના જ ઘરે રસોઈ બનાવવાની પોતે જ રસોઈયા હોય, તો એવું આપણે રવિભાઈ ચૌહાણને કહી કે તમે આવો અને આખા ડાયરાને જેમ મોજ આવે એવું વાણી લઈને આવો. રવિભાઈ ચૌહાણ.